તો વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ સેશનમાં જે આપણે જોયું બોઇલ અને ચાર્લ્સનો નિયમ, એના આધાર પર હવે ગેલ્યુસેકનો નિયમ જોઈએ છે. આપણે પેલા ત્રિકોણની મદદથી યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો કે જે ગેલ્યુસેકનો નિયમ છે એ દબાણ અને તાપમાન વચ્ચેનો રિલેશન દર્શાવે છે ને એ વખતે વોલ્યુમ અચળ હોય છે. તો જોઈએ, નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ કદે એના દબાણ અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો સંબંધ ગેલ્યુસેકે નક્કી કરેલો, અને એ સમપ્રમાણનો સંબંધ હોય છે. એટલે પી ચલે છે ટી, પી ઇઝ ઇક્વલ ટુ કે ટી, એટલે પી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે થાય. શરૂઆતમાં ટેમ્પરેચર T1 અને પ્રેશર P1 હોય અને અંતમાં T2 અને P2 લઈએ તો અગાઉની જેમ જ P1 બાય T1 ઇક્વલ ટુ P2 બાય T2 લઈ શકાય. સમપ્રમાણનો સંબંધ છે આ, એટલે આપણે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીશું તો નિશ્ચિત કદે એ આવી રીતે સુરેખ મળશે. જુદા જુદા કદે એ આલેખ સુરેખાઓ મળશે. તો નેક્સ્ટ છે સંયુક્ત વાયુ સમીકરણ. બોયલનો નિયમ એ શું દર્શાવશે? નિશ્ચિત જથ્થાના વાયુના કદનો દબાણ સાથેનો સંબંધ દર્શાવે છે, અને ચાર્લ્સનો નિયમ આપણને દર્શાવે છે નિશ્ચિત જથ્થાના વાયુના કદનો તાપમાન સાથેનો સંબંધ. એટલે આ બંને નિયમોના સમન્વય દ્વારા નિશ્ચિત જથ્થાના વાયુના કદ ઉપર તાપમાનની અને દબાણની એક સાથે થતી અસર સમજાવી શકાય. આ સંબંધ દર્શાવતા સમીકરણને જ આપણે સંયુક્ત વાયુ સમીકરણ કહીએ છીએ. અહીંયા બોયલના નિયમનું ગાણિતિક સ્વરૂપ આપ્યું છે અને ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ આપ્યું છે. જો બંનેને સંયુક્ત રીતે દર્શાવીએ તો V ચલે છે T અપોન P થશે. એટલે કે PV ઇઝ ઇક્વલ ટુ KT, એટલે કે PV બાય T ઇઝ ઇક્વલ ટુ K થશે. પ્રારંભિક પરિસ્થિતિમાં P1 V1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ K, અને અંતિમ પરિસ્થિતિમાં P2 V2 બાય T2 ઇઝ ઇક્વલ ટુ K થાય. અહીંયા P1 V1 T1 એ પ્રારંભિક સ્થિતિ દર્શાવે છે અને P2 V2 T2 એ અંતિમ પરિસ્થિતિ દર્શાવે છે. તો આ સમીકરણને આપણે આ રીતે રજૂ કરી શકીશું: P1 V1 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 બાય T2. આ સંયુક્ત વાયુ સમીકરણનું ગાણિતિક સ્વરૂપ છે. હવે એવોગેડ્રો નિયમ સમજવાનો છે. એવોગેડ્રોએ ડાલ્ટન અને ગેલ્યુસેકના નિયમોનો સમન્વય કરી અચળ તાપમાન અને દબાણે વાયુના કદ અને અણુઓની સંખ્યા વચ્ચેનો સંબંધ રજૂ કર્યો, એવોગેડ્રો નિયમ તરીકે જે ઓળખાયો. નિયમ આવો છે વિદ્યાર્થી મિત્રો: અચળ દબાણે અને તાપમાને એક સમાન કદના પાત્રોમાં રહેલા વાયુના અણુઓની મોલ સંખ્યા સમાન હોય છે. જો કદ વધારીએ તો મોલ સંખ્યા પણ વધે, એટલે કે V ચલે છે N. અચળ ટેમ્પરેચરે અને પ્રેશરે જો વાયુના પાત્રોના કદ સમાન લઈએ તો એની મોલ સંખ્યા પણ સમાન હોય છે. એવોગેડ્રોનો નિયમ છે, એનું ગાણિતિક સ્વરૂપ V ચલે છે N, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ KN દર્શાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમાણભૂત તાપમાન અને દબાણ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર શું છે એ સમજવાનું છે. તો નિશ્ચિત જથ્થાના વાયુના કદ તેના દબાણ અને તાપમાન પર આધાર રાખે છે. એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ એટલે કે 10⁵ પાસ્કલ દબાણને SI પદ્ધતિ પ્રમાણે પ્રમાણિત કરવામાં આવ્યા છે. એટલે આ તાપમાનને અને દબાણના મૂલ્યોને આપણે પ્રમાણિત તાપમાન અને દબાણ કહીએ છીએ. કોઈ પણ એક મોલ વાયુની પ્રમાણિત સ્થિતિએ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે કદ જે આવે એને મોલર કદ કહીએ છીએ. સામાન્ય રીતે STP એ 22.4 લિટર આશરે મોલર કદ લેવામાં આવ્યું છે. એટલે એક મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 હોય. આ સંખ્યાને એવોગેડ્રો અંક કહીએ છીએ. તો એમ કહી શકાય કે એક મોલ વાયુનું STP એ કદ 22.4 લિટર હોય અને એક મોલ વાયુમાં
અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી હોય તો એમ કહેવાય કે જ્યારે વાયુમાં અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જેટલી થશે ત્યારે એનું કદ 22.4 લિટર જેટલું થશે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નિયમો જોયા એને એકવાર સમરાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયો બોયલનો નિયમ. બોયલના નિયમ પ્રમાણે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે જોયું ચાર્લ્સનો નિયમ. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. ગેલ્યુસેકનો નિયમ. નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. અને એવોગેડ્રો નિયમ. સમાન તાપમાને અને દબાણે એક સરખા કદ ધરાવતા વાયુઓમાં અણુઓની મૂલ સંખ્યા અથવા તો અણુઓની સંખ્યા પણ સમાન જ હોય. આ 4 નિયમો જોયા આપણે. બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમોના સમીકરણના સમન્વયથી એક અલગ જ સંબંધ મળી આવે છે જેને આદર્શ વાયુ સમીકરણ કહે છે. આ સમીકરણમાં 4 પદો જેવા કે ટેમ્પરેચર, પ્રેશર, કદ અને વાયુનો જથ્થો, વાયુની અવસ્થા દર્શાવે છે. તેમના વચ્ચેના સંબંધો દર્શાવતા સમીકરણો આપણે અગાઉ પણ જોયા હતા. એકવાર રિપીટ. બોયલનો નિયમ V ચલે છે 1/P, ચાર્લ્સનો નિયમ V ચલે છે T, એવોગેડ્રોનો નિયમ V ચલે છે N. જો ત્રણેય નિયમોને સંયુક્ત કરીએ તો V ચલે છે N×T/P, એટલે કે PV ચલે છે NT. ચલનની નિશાની દૂર કરીને એક અચળાંક મૂકીએ R તો ઇક્વેશન થઈ જશે PV = nRT. અહીંયા R ને આપણે સપ્રમાણતા અચળાંક કહીએ છીએ. અહીં R સાર્વત્રિક અચળાંક પણ કહેવાય છે કારણ કે બધા જ વાયુઓ માટે અને કોઈપણ તાપમાન અને દબાણ કે કદ માટે આરનું મૂલ્ય તો અચળ જ રહે છે. જુદી જુદી એકમ પદ્ધતિમાં આરના મૂલ્યો અલગ અલગ હોય છે. આદર્શ વાયુ સમીકરણને ઘનતા અને આણ્વીય દળ સાથે સંબંધ દર્શાવતા સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે આપણે દર્શાવી શકીએ. PV = nRT. N એટલે દળ ભાગ્યા આણ્વીય દળ, તો PV = mmRT/M. હવે P ને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો P = આના પરથી P ને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ તો P = m/v/RT/M. m/v એટલે દળ ભાગ્યા કદ એટલે ઘનતા, તો ઇક્વેશન થશે P = dRT/m. હવે ક્વેશ્ચન છે, વાયુ અચળાંક આરની કિંમતો અલગ અલગ એકમોમાં મેળવવાની છે. આરનો એકમ કાર્યશક્તિ પર મોલ × કેલ્વિન નીચે મુજબ તારવી શકીશું. આદર્શ વાયુ જે સમીકરણ છે PV = nRT, એના પરથી R = PV/NT એટલે કે દબાણ ગુણ્યા કદ અપોન મોલ × તાપમાન. દબાણ એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતું બળ, એટલે કે દબાણની જગ્યાએ આપણે લખી શકીશું બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર અને કદ એટલે લંબાઈનો ક્યુબ. તો એના આધારે R એટલે બળ ગુણ્યા લંબાઈ અપોન મોલ × તાપમાન. બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર તો કાર્ય થયું કહેવાય, એટલે અહીંયા લખીશું કાર્યશક્તિ અપોન મોલ × તાપમાન.
આમ કાર્યશક્તિ આરનો એકમ થઈ ગયો કાર્યશક્તિ અપોન મોલ ઇન્ટુ ટેમ્પરેચર, જે અગાઉ આપણે અહીંયા દર્શાવેલું એવો આરનો એકમ આપણે પ્રૂવ કરી દીધો. એની કેટલીક કિંમતો પ્રૂવ કરવાની છે, તો જોઈએ. એક કિંમત અહીંયા આપણે પ્રૂવ કરેલી છે. આદર્શ વાયુ હોય અને દબાણ અને કદના એકમ અનુક્રમે બાર અને લીટર હોય તો આર ઇઝ ઇક્વલ ટુ પીવી બાય એનટી લઈએ. દબાણ 1 બાર લઈએ, કદ 22.7 લીટર લઈએ, જથ્થો 1 મોલ લઈએ અને 273.15 કેલ્વિન ટેમ્પરેચર લઈએ તો આપણને આ કિંમત મળે 8.314 ગુણ્યા 10⁻², 12 ઇન્ટુ લીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. એને જૂલમાં લખાય 8.314 જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચાર્ટમાં આપણે આરની વેલ્યુઝ અલગ અલગ એકમોમાં દર્શાવેલી છે. તમે એને જોઈ શકો છો. વાતાવરણ ઇન્ટુ લીટર પર મોલ કેલ્વિનમાં 0.082, ml ઇન્ટુ વાતાવરણ પર મોલ કેલ્વિનમાં 82.1. એ જ રીતે અર્ગ, કેલરી, જૂલ અને બાર લીટરમાં. વિદ્યાર્થી મિત્રો, તમે આનો અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ટેક્સ્ટબુકમાં પણ આ એક ચાર્ટ દર્શાવેલો છે. એના આધારે એની વધુ સમજ મેળવી શકાશે. નેક્સ્ટ છે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ વિશે માહિતી આપો, અને આ વાયુ પર દબાણની ઇફેક્ટ સમજાવવાની છે. તો સમજીએ. સૌથી પહેલાં આદર્શ વાયુ કોને કહીશું? તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે આદર્શ વાયુ સમીકરણ અને વાયુના બધા જ નિયમો, બોયલ, ચાર્લ્સ, કેલ્યુસેક, એવોગેડ્રો, બધા નિયમોનું પાલન કરે એ વાયુઓને આપણે આદર્શ વાયુ કહીએ છીએ. અને જો આ નિયમોનું પાલન ના થતા હોય તો એને બિન આદર્શ વાયુ અથવા તો વાસ્તવિક વાયુ કહીએ છીએ. દબાણની ઇફેક્ટ જોઈએ. વાસ્તવિક વાયુના આદર્શ વર્તણૂકથી વિચલન, આપણે અગાઉ પણ આ જોયું હતું. એના અભ્યાસ માટે પીવી અપોન એનઆરટી અને પીનો આલેખ દોરવાથી એનો ખ્યાલ આવે છે. આપણે પીવી અપોન એનઆરટીને હવેથી દબનીય અવયવ કહીશું, એને ઝેડ સંજ્ઞાથી ઓળખીશું. આદર્શ વાયુ માટે દબનીય અવયવ ઓલવેઝ 1 હોય છે, કારણ કે આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી હોય તો પીવી અપોન એનઆરટી ઇઝ ઇક્વલ ટુ 1 થાય, એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. જ્યારે વાસ્તવિક વાયુ માટે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 હોઈ શકે અથવા તો લેસ ધેન 1 હોઈ શકે, કારણ કે પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી હોય તો પીવી અપોન એનઆરટી ઇઝ નોટ ઇક્વલ ટુ 1 થાય. હવે અહીંયા આપણને પીવી અપોન એનઆરટી એટલે કે દબનીય અવયવ વિરુદ્ધ પી એટલે કે દબાણનો આલેખ દર્શાવેલો છે. અહીંયા તમને દેખાય છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 આદર્શ વાયુ માટે. હાઇડ્રોજન અને હિલિયમ માટે ઓલવેઝ ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 દર્શાવેલા છે. જ્યારે N2, CO2, મિથેન આ બધા માટે ઓછા દબાણે દબનીય અવયવ 1 કરતાં ઓછો છે. જેમ જેમ દબાણ વધતું જાય છે દબનીય અવયવ ધીરે ધીરે વધે છે અને પછી 1 થી વધી જાય છે. આ આલેખ પરથી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એ જોવા મળી કે જ્યારે દબાણ 0 લઈએ છીએ ત્યારે તમામ વાયુઓ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય છે. હવે એક વસ્તુ છે કે જેનો ગ્રાફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 આવશે, સ્ટ્રેટ આવશે, એ આદર્શ વાયુ છે, અને જેના ગ્રાફ આ પ્રકારના આવશે એ
વાસ્તવિક વાયુઓ છે. પણ જ્યારે શૂન્ય દબાણ હોય ત્યારે દરેક વાયુ વાસ્તવિક વાયુ તરીકે વર્તે છે. હવે વિચલનના અભ્યાસ માટે વાસ્તવિક વાયુઓના જુદા જુદા દબાણે પ્રાપ્ત થતા કદના પ્રાયોગિક મૂલ્યો અને આદર્શ વાયુ માટે બોયલના નિયમના આધારે જુદા જુદા દબાણે ગણતરી કરીને મેળવેલા કદના મૂલ્યો ને દબાણ અને કદ દર્શાવતા આલેખ દ્વારા આપણે સમજાવી શકાય છે. આ આલેખને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસા ઊંચા દબાણે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતાં વધારે છે, આપણને ખ્યાલ આવે છે. જેમ જેમ દબાણ ઘટતું જાય છે એમ વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચેના કદનો ડિફરન્સ ઘટતો જાય છે. કોઈ એક દબાણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુના કદનો ડિફરન્સ 0 થઈ જાય છે. એ વખતે વાસ્તવિક વાયુ પણ આદર્શ વાયુ તરીકે વર્તે. ત્યારબાદ પાછું દબાણ ઘટે એટલે બંને વચ્ચે બંને વચ્ચે કદનો ડિફરન્સ આપણને દેખાય છે. ફરીથી એકવાર, ઊંચા દબાણે વાસ્તવિક વાયુનું કદ એ આદર્શ વાયુ કરતાં વધારે હોય છે. જેમ જેમ દબાણ ઘટતું જાય બે વચ્ચેના કદનો તફાવત ઘટતો જાય છે. કોઈ એક નિશ્ચિત દબાણે તફાવત 0 થઈ જાય છે. ત્યારબાદ દબાણ ઘટતા ફરીથી એ બંને વચ્ચેના કદમાં તફાવત દેખાય છે. એ આ ગ્રાફ ઉપરથી આપણે સમજી શકીએ છીએ.